શું તમે માત્ર વજન ઘટાડવા માટે એક ઇન્જેક્શન લો અને થોડા મહિનાઓ પછી તમારા વાળ મુઠ્ઠીભર ખરવા લાગે? કલ્પના કરો કે દરરોજ સવારે તમે કાંસકો કરો છો અને તેમાં પહેલા કરતાં બમણા વાળ દેખાય. શું આ માત્ર અફવા છે કે પછી ખરેખર દુનિયાની સૌથી ચર્ચિત વેટ લોસ ઇન્જેક્શન પાછળ છુપાયેલું એક નવું સાઇડ ઇફેક્ટ છે? તાજેતરના રિસર્ચે લાખો દર્દીઓના ડેટાનું વિશ્લેષણ કરીને એક મહત્વનો સવાલ ઊભો કર્યો. શું ઓઝેમ્પિક અને વીગોવી જેવી દવાઓ હેર લોસ સાથે જોડાયેલી હોઈ શકે? આજે આપણે જાણીશું સાચું શું છે, અફવા શું છે, અને જો તમે અથવા તમારા કોઈ ઓળખીતા આ દવા લઈ રહ્યા હોય તો શું ધ્યાન રાખવું જોઈએ. છેલ્લા 2-3 વર્ષમાં દુનિયામાં એક દવાનું નામ સૌથી વધારે ચર્ચામાં રહ્યું છે, ઓઝેમ્પિક. શરૂઆતમાં આ દવા ટાઈપ 2 ડાયાબિટીસ માટે બનાવવામાં આવી હતી, પરંતુ પછી લોકોમાં ઝડપથી વજન ઘટાડવાની તેની અસરના કારણે તેની માંગ વિશ્વભરમાં વધી ગઈ. હોલિવૂડ હોય, બિઝનેસ લીડર્સ હોય અથવા સામાન્ય લોકો, ઘણા લોકોએ વેટ લોસ માટે આ દવા લેવાનું શરૂ કર્યું. પણ હવે એક નવો શબ્દ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, ઓઝેમ્પિક હેર. એટલે કે ઓઝેમ્પિક લીધા પછી વાળ ખરવા લાગ્યા હોવાની ફરિયાદ. શું ખરેખર દવા જવાબદાર છે કે પછી પાછળ બીજું કોઈ વૈજ્ઞાનિક કારણ છે? આ વિડીયોમાં આપણે સંપૂર્ણ રિસર્ચ, ડોક્ટરોના અભિપ્રાય અને અત્યાર સુધી ઉપલબ્ધ વૈજ્ઞાનિક પુરાવા સમજશું. સૌ પ્રથમ સમજીએ કે ઓઝેમ્પિક છે શું. ઓઝેમ્પિકનું જેનેરિક નામ છે સેમેગ્લુટાઇડ. આ GLP-1 રિસેપ્ટર અગોનિસ્ટ નામના ડ્રગ ગ્રુપમાંથી આવે છે. સરળ ભાષામાં સમજીએ, આ દવા શરીરમાં એવા હોર્મોનની અસરની નકલ કરે છે જે ભૂખ ઓછી કરે, પેટ ધીમે ખાલી થાય, બ્લડ શુગર નિયંત્રિત રાખે. એટલે વ્યક્તિ ઓછું ખાય છે અને વજન ઘટવા લાગે છે. શરૂઆતમાં તેનો ઉપયોગ ડાયાબિટીસ માટે થતો હતો. પછી વેટ લોસ માટે વીગોવી જેવી સમાન દવાઓ પણ લોકપ્રિય થઈ ગઈ. પરંતુ ઝડપથી વજન ઘટે તો શરીરમાં બીજા ફેરફારો પણ થાય છે અને ત્યાંથી શરૂ થાય છે હેર લોસ વિશેની ચર્ચા. હવે સૌથી મોટો પ્રશ્ન, જો દવા પેટ માટે છે તો વાળ કેમ ખરવા લાગે? નિષ્ણાંતો કહે છે કે મોટાભાગના કેસમાં તેનું કારણ દવા સીધી નથી, પરંતુ ઝડપી વેટ લોસ. જ્યારે ખૂબ ઝડપથી વજન ઘટે છે ત્યારે શરીર તેને સ્ટ્રેસ તરીકે લે છે. આ સ્થિતિના કારણે ઘણા હેર ફોલિકલ્સ એક સાથે રેસ્ટિક ફેઝમાં પહોંચી જાય છે. આ પ્રક્રિયાને મેડિકલ ભાષામાં કહે છે ટેલોગિન ઇન્ફ્લુએમ. સરળ શબ્દોમાં, વાળ જીવંત હોય છે પણ થોડા મહિનાઓ માટે તેમની વૃદ્ધિ અટકી જાય છે અને પછી એક સાથે ખરવા લાગે છે. આ સ્થિતિ ઘણીવાર સર્જરી, તાવ, ગર્ભાવસ્થા અથવા ખૂબ ઝડપથી વેટ લોસ પછી પણ જોવા મળે છે. એટલે હેર લોસનો અર્થ હંમેશા એ નથી કે દવા વાળને સીધું નુકસાન પહોંચાડે છે. હવે વાત કરીએ સૌથી મહત્વના સવાલની. શું રિસર્ચ ખરેખર કહે છે કે ઓઝેમ્પિક લીધા પછી વાળ ખરવાની શક્યતા વધી શકે? તાજેતરના કેટલાક અભ્યાસોમાં GLP-1 આધારિત વજન ઘટાડવાની દવાઓ લેતા કેટલાક લોકોમાં હેર લોસના કેસ વધુ જોવા મળ્યા હોવાનું નોંધાયું છે. ખાસ કરીને ઝડપથી વજન ઘટ્યું હોય અથવા તો થોડા જ મહિનામાં શરીરમાં મોટો ફેરફાર થયો હોય ત્યાં હેર શેડિંગની ફરિયાદો વધુ નોંધાઈ રહી છે. પરંતુ અહીં એક મહત્વની વાત છે કે નિષ્ણાંતો સ્પષ્ટ કહી રહ્યા છે કે આનો અર્થ એવો નથી કે દવા સીધી વાળના મૂળને નુકસાન પહોંચાડે છે. ઘણા ડોક્ટરો માને છે કે ઝડપી વેટ લોસ, કેલરી ઓછી લેવાથી પ્રોટીનની ઉણપ, આયર્ન અથવા તો ઝીંક જેવા પોષક તત્વોની ઉણપ થવી અને શરીર પર પડતો સ્ટ્રેસ, આ બધા કારણો હેર લોસ પાછળ જવાબદાર હોઈ શકે છે. એટલે કે દવા એકમાત્ર કારણ છે એવું હાલમાં કહેવું યોગ્ય નથી. દરેક વ્યક્તિમાં એક સરખી અસર થતી નથી, પરંતુ નિષ્ણાંતો કેટલાક રિસ્ક ફેક્ટર્સ જણાવે છે. ખૂબ ઝડપથી વજન ઘટનારા લોકો, ઓછું પ્રોટીન લેતા લોકો, પહેલાથી જ હેરફોલની સમસ્યા ધરાવતા લોકો, મહિલાઓ, લાંબા સમયથી ડાયટિંગ કરતા લોકો, વિટામિન ડેફિશિયન્સી ધરાવતા દર્દીઓ. જો શરીરને પૂરતું પોષણ ન મળે તો શરીર સૌથી પહેલા શું કરે? તે વાળની વૃદ્ધિ ધીમી કરે, કારણ કે શરીર માટે સૌથી મહત્વના અંગોનું રક્ષણ પહેલા જરૂરી બને છે. એટલે હેર ગ્રોથ થોડા સમય માટે અટકી શકે. ફાસ્ટ વેટ લોસ, ન્યુટ્રિશન ડેફિશિયન્સી, હેર સાયકલ ચેન્જીસ, હેરફોલ. મિથ 1, ઓઝેમ્પિક લેવાથી દરેકના વાળ ખરશે. રિયાલિટી, ના, ઘણા લોકોમાં હેર લોસ થતો જ નથી. વ્યક્તિ પ્રમાણે અસર અલગ હોઈ શકે. મિથ 2, વાળ ખરવા લાગે એટલે દવા તરત બંધ કરી દેવી. રિયાલિટી, ક્યારેય પોતાની જાતે દવા બંધ ન કરવી. સૌપ્રથમ તમારા ડોક્ટરની સલાહ લો. મિથ 3, હેર લોસ એટલે કાયમી ટાલ પડી જશે. રિયાલિટી, ઘણા કેસમાં હેર લોસ તાત્કાલિક હોય છે. જ્યારે શરીર ફરી સંતુલનમાં આવે ત્યારે વાળ ફરી વધવા લાગે છે. મિથ 4, મોંઘા શેમ્પૂથી સમસ્યા દૂર થઈ જશે. રિયાલિટી, જો મૂળ કારણ ન્યુટ્રિશન અથવા ઝડપી વેટ લોસ હોય તો શેમ્પૂથી એકલા પરિણામ મળવાની શક્યતા ઓછી છે. ટાઈપ 2 ડાયાબિટીસમાં બ્લડ શુગર કંટ્રોલ, વજન ઘટાડવામાં મદદ, કેટલાક દર્દીઓમાં હાર્ટ રિસ્ક ઘટાડવામાં લાભ, ઓબેસિટી મેનેજમેન્ટ માટે ઉપયોગી. નુકસાન, ઉબકા, ઉલટી, પેટની તકલીફ, ભૂખ ઓછી લાગવી, કેટલાક દર્દીઓમાં હેર લોસની ફરિયાદ, ન્યુટ્રિશનલ ડેફિશિયન્સીનું જોખમ.
દરેક દવાની જેમ આ દવાના પણ ફાયદા અને જોખમ બને છે, એટલે ફક્ત સોશિયલ મીડિયા જોઈને નિર્ણય ન લેવો. જો તમે ઓઝેમ્પિક અથવા તો સમાન દવા લઈ રહ્યા હોય તો આ બાબતો ધ્યાન રાખો. નિયમિત ફોલોઅપ, પૂરતું પ્રોટીન, આયરન, ઝિંક, વિટામિન ડી અને B12 અંગે ડોક્ટરની સલાહ, ક્રેશ ડાયટ ટાળો, વેઇટ લોસ ટાળો, હેરફોલ વધે તો ડર્મેટોલોજિસ્ટનો સંપર્ક કરો. અને સૌથી મહત્વની વાત, ઇન્ટરનેટ પર મળેલી દરેક સલાહ સાચી નથી હોતી. તમારા માટે યોગ્ય સારવારનો નિર્ણય માત્ર નિષ્ણાત ડોક્ટર જ કરી શકે. તો આખી વાતનો સાર શું છે? તાજેતરના અભ્યાસોમાં કેટલીક GLP-1 વેઇટ લોસ દવાઓ અને હેર લોસ વચ્ચે સંબંધ જોવા મળ્યો છે, પરંતુ હજુ સુધી એ સાબિત થયું નથી કે દવા સીધી વાળ ખરવાનું કારણ બને છે. ઘણા નિષ્ણાંતો માને છે કે ઝડપી વેઇટ લોસ, ન્યુટ્રિશનની ઉણપ અને શરીર પર પડતો સ્ટ્રેસ આ મુખ્ય કારણો હોઈ શકે. જો તમે આ દવા લઈ રહ્યા હોય તો ગભરાવાની જરૂર નથી, પણ સાવચેત રહેવાની જરૂર ચોક્કસ છે. ડોક્ટરની સલાહ વગર દવા શરૂ પણ ન કરવી અને બંધ પણ ન કરવી.